ઘણીવાર એવું થાય ને કે કોઈની આંખો એની મમ્મી પર ગઈ હોય પણ નાક તો બિલકુલ પપ્પા જેવું જ હોય. તો આ બધું થાય છે કેવી રીતે? આજે આપણે આ જ રહસ્યને ઉકેલવાના છીએ. અને હા, આ કોઈ જાદુ નથી, આ તો શુદ્ધ વિજ્ઞાન છે. ક્યારેક અરીસા સામે ઊભા રહીએ ને તો એવું લાગે કે આપણા ચહેરામાં ક્યાંક ને ક્યાંક આપણા માતા પિતાની ઝલક દેખાય છે. અને ના, આ ખાલી આપણી કલ્પના નથી હોતી, એની પાછળ એક બહુ જ પાક્કું કારણ છે. તો ચાલો આજે એ જ રસપ્રદ કારણને શોધી કાઢીએ. આ જે પારિવારિક સમાનતા છે ને, એ ખરેખર એક મજાની પઝલ જેવી છે. આપણે એના એક પછી એક ટુકડા જોડીશું અને જોતજોતામાં આખી તસવીર એકદમ સ્પષ્ટ થઈ જશે. કારણ કે આ બધું કોઈ સંયોગથી નથી થતું. એની પાછળ તો ઊંડું જીવવિજ્ઞાન છુપાયેલું છે. આ પઝલના કેન્દ્રમાં જે શબ્દ છે એ છે આનુવંશિકતા. હવે સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ એવી પ્રક્રિયા છે જે નક્કી કરે છે કે વાળ કાળા હશે કે ભૂરા, અને આ બધો જ આધાર માતા પિતા પાસેથી મળેલા જનીનો પર હોય છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે દરેક વ્યક્તિ પાસે પોતાના માતા પિતાના જનીનોનું એક એવું અનોખું મિશ્રણ હોય છે જે એને દુનિયામાં એકદમ યુનિક બનાવે છે. એવું સંયોજન બીજા કોઈની પાસે ન હોય. અને યાદ રાખજો, આ બધું કંઈ એમ જ રેન્ડમલી નથી થતું. એના માટે પાક્કા વૈજ્ઞાનિક નિયમો બનેલા છે. સારું, તો હવે આ બધા સિદ્ધાંતોને થોડું પ્રેક્ટિકલી સમજીએ. ક્યારે કોઈના કાનની બૂટ પર ધ્યાન આપ્યું છે? અમુકની જોડાયેલી હોય છે તો અમુકની અલગ. આ જે પણ હોય એ સીધું જનીનોનું જ પરિણામ છે. ચલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. જો, આનુવંશિકતાને એક રેસિપીની જેમ સમજી શકાય. માતા પિતા તરફથી સામગ્રી તો મળે છે, પણ એમાંથી જે અંતિમ વાનગી બને છે ને, એ હંમેશા થોડી આશ્ચર્યજનક હોય છે. એટલે કે સંતાનો માતા પિતાની કાર્બન કોપી નથી હોતા, પણ એમનું એક નવું, અનોખું વર્ઝન હોય છે. હવે જરા સ્ક્રીન પર નજર કરીએ. જુઓ, ડાબી બાજુની તસવીરમાં કાનની બૂટ ચહેરાથી થોડી અલગ, લટકતી દેખાય છે. જ્યારે જમણી બાજુ એ સીધી જ જોડાયેલી છે. આને કહેવાય વારસાગત લક્ષણનું એકદમ ક્લિયર કટ ઉદાહરણ. તો આંખોનો રંગ હોય, વાળનો પ્રકાર હોય કે પછી કાનની બૂટનો આકાર, આ બધી જ વસ્તુઓને વારસાગત લક્ષણો કહેવાય છે. એટલે હવે પછી જ્યારે પણ કોઈ અરીસામાં જુએ તો એ બધા લક્ષણો વિશે વિચારી શકાય જે વારસામાં મળ્યા છે. ખરેખર આ બધું કેટલું આશ્ચર્યજનક છે, નહીં? ઓકે, તો આપણને એ તો ખબર પડી ગઈ કે આ લક્ષણો શું છે. પણ સવાલ એ છે કે આ લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે કેવી રીતે? હવે અહીંથી જ આખી વાત ખરેખર રસપ્રદ બનવાની છે. આને છે ને એક રસ્સા ખેંચની રમત જેવું સમજો. માતા અને પિતા બંનેના જનીનોના સેટ એકબીજા સાથે જાણે સ્પર્ધા કરી રહ્યા હોય છે. પણ અંતે કોઈ એક જ જીતે છે અને એ જ લક્ષણ તરીકે દેખાય છે. પણ મોટો સવાલ એ છે કે આ નિર્ણય લે છે કોણ? એક મજેદાર વાત કહું. દરેક બાળકને 50% જનીનો માતા પાસેથી મળે છે અને બાકીના 50% પિતા પાસેથી. એકદમ પરફેક્ટ પાર્ટનરશિપ. આનો મતલબ એ થયો કે દરેક લક્ષણ માટેની જે બ્લુપ્રિન્ટ છે એ બંને તરફથી આવે છે. અને પછી એ બંનેનું સંયોજન નક્કી કરે છે કે અંતિમ પરિણામ શું હશે. તો સવાલ એ છે કે આ આખો આનુવંશિક કોયડો સૌથી પહેલા ઉકેલ્યો કોણે? વેલ, એ હતા ગ્રેગર મેન્ડલ. એક સાધુ જેમને બગીચામાં છોડવાઓ સાથે કામ કરવાનો બહુ જ શોખ હતો. અને બસ એમની આ જ જિજ્ઞાસાએ વિજ્ઞાનને એક આખી નવી દિશા આપી દીધી. અને નવાઈની વાત તો એ છે કે મેન્ડલે પોતાના બધા જ પ્રયોગો વટાણાના છોડ પર કર્યા હતા. હા, તમે બરાબર સાંભળ્યું, વટાણાના છોડ. એમનો બાગકામ પ્રત્યેનો પ્રેમ જ આનુવંશિકતાના મોટા રહસ્યો ખુલવાનું કારણ બન્યું. સાચું કહું તો મેન્ડલ એક ડિટેક્ટિવ જેવા હતા. એમણે બસ સંકેતોને અનુસર્યા. એમની પાસે એ સમયે માત્ર 2 જ સાધનો હતા. એકદમ બારીક અવલોકન અને ખૂબ બધી ધીરજ. અને બસ આટલાથી જ એમણે આખો કેસ સોલ્વ કરી નાખ્યો. અને એ પણ ડીએનએની શોધ થઈ એના વર્ષો પહેલાં. તો મેન્ડલે જે નિયમો આપ્યા એ ખરેખર બહુ જ સરળ છે. ચાલો જોઈએ. પહેલો નિયમ: માતા અને પિતા બંને બરાબર હિસ્સો આપે છે. બીજો નિયમ: સંતાન કેવું દેખાશે એ બંનેના યોગદાનના મિશ્રણ પરથી નક્કી થાય છે. અને ત્રીજો, જે સૌથી અગત્યનો છે, આ આખી પ્રક્રિયા રેન્ડમ નથી. એના પરિણામનું અનુમાન લગાવી શકાય છે. આ કોઈ અકસ્માત નથી. એટલે હવે પછી જ્યારે પણ કોઈ બાળક એના માતા પિતા જેવું દેખાય તો તરત યાદ આવવું જોઈએ કે આ તો મેન્ડલના નિયમો કામ કરી રહ્યા છે. તો મુખ્ય મુદ્દો શું છે?
આનુવંશિકતા એ કોઈ આડધડ થતું મિશ્રણ નથી. એ તો એક નક્કી કરેલી બ્લૂપ્રિન્ટને અનુસરે છે. આને એક નદીની જેમ પણ કલ્પી શકાય, જે એક પેઢીથી બીજી પેઢી સુધી વહેતી રહે છે અને પોતાની સાથે આપણા પૂર્વજોના લક્ષણોનો વારસો લઈને આવે છે. આ એક જીવંત ઇતિહાસ છે જે આપણા દરેકમાં વહે છે. તો હવે આપણને ખબર છે કે આ નિયમો છે અને વારસો કેવી રીતે કામ કરે છે. તો એક મોટો સવાલ એ ઊભો થાય છે કે આ જ્ઞાનનો ઉપયોગ ફાયદાકારક લક્ષણોને પ્રોત્સાહન આપવા માટે કેવી રીતે થઈ શકે. આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું જોઈએ. આ જ્ઞાન આપણને ક્યાં લઈ જઈ શકે છે?